સર્વે સ્નેહીજનોને દાસના દાસ કારીગરની કલમના જય વિશ્વકર્મા, જય મુરદાસ. વાલા સ્નેહીજનો, કારીગરની કલમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને ક્લિક કરી ઓલ વિડીયો ઉપર ક્લિક કરજો. વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ આપજો. અને આપના સ્નેહીજનોને વિડીયો ફોરવર્ડ કરી કારીગરની કલમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરજો. વાલા સ્નેહીજનો, અમુક લોકો દ્વારા ઘણા બધા એવા બિનપાયેદાર બેબુનિયાદ આક્ષેપો કરી મને બદનામ કરી, અપમાનિત કરી, સમાજમાંથી મારી હકાલપટ્ટી કરી દેવા માટેના મોટા મોટા ષડયંત્રો સતત રચાયા. એવા મુદ્દાઓ શોધી અને મને સતત પરેશાન કર્યો. હવે આ અમુક લોકોને બચાવવા માટે અમુક લોકોની એક આખી ટીમ કાર્યરત. ઘણી બધી વખત મેં લેખિતમાં, મૌખિક, જાહેરમાં અમુક લોકોની ટીમને મેં અપીલ કરેલી કે આવો સામસામે બેસીએ, જે કાંઈ પણ આપને તકલીફ છે, વાંધા વિરોધ છે, એનું આપણે સોલ્યુશન લાવીએ. તેમ છતાં એ લોકોને ફક્ત ને ફક્ત મને માનસિક રીતે પીડા આપવી, માનસિક આઘાતો આપવા અને બદનામ કરવો, એ જ એમનું આખું કૃત્ય, ષડયંત્ર. હવે કોઈ જાતના મુદ્દાઓ એમની પાસે ઊભા રહ્યા નહીં, નવા મુદ્દાઓ શોધી શકતા નથી. એટલે એમને બચાવનાર જે કોઈ પણ સમાજના શ્રેષ્ઠી, સમાજના આગેવાન, સમાજના વડીલ, સમાજના અગ્રણી કે જે સતત 1 વર્ષથી આ લોકોને બચાવી રહ્યા છે, હવે એ લોકો મેદાનમાં આવ્યા છે. કોઈ પણ જાતના મુદ્દાઓ ઊભા નથી રહ્યા. જેટલા આક્ષેપો મૂક્યા એ આક્ષેપો આમ તો ખોટા જ આક્ષેપો છે. એમની પાસે એમના પુરાવાઓ તો છે જ નહીં. પુરાવા હોય તો સામે બેસવાની વાત આવે. હવે એવો ટ્રેન્ડ ચાલુ કર્યો છે, એમને બચાવનાર જે કોઈ પણ શ્રેષ્ઠી છે, વડીલ છે, આગેવાન છે, અગ્રણી છે, વ્યક્તિને મળે છે, ગામે ગામ જાય છે. મેહુલભાઈએ સંસ્થાઓના રૂપિયા ખાધા છે. તો આજે જાહેરમાં આ વિડીયો દ્વારા હું આપ સહુને કહેવા માગું છું, આ અમુક લોકોને તથા એ અમુક લોકોને બચાવનાર જે અમુક લોકોની જે ટીમ છે એમને પણ, કે જો મેં સંસ્થાઓના રૂપિયા ખાધા હોય તો આવો જાહેરમાં એ સંસ્થાઓના પુરાવાઓ લઈને કઈ સંસ્થામાંથી મેં કેટલા રૂપિયાઓ ખાધા છે એના પુરાવાઓ લેખિતમાં લઈ અને આવો જાહેરમાં સમાજને કરો ભેગો, સમાજને એકત્રિત કરી, સમાજના આગેવાનોને બોલાવી અને જાહેરમાં એ પુરાવાઓ મૂકો અને સાબિત કરો કે મેહુલભાઈએ આ સંસ્થાઓમાંથી અવળી મોટી રકમોની ઉચાપત કરી છે અને રૂપિયા ખાધા છે. બીજો મુદ્દો તમે મારા વિરુદ્ધનો એવો ચલાવો છો કે મેહુલભાઈનું ચારિત્ર્ય ખરાબ છે, તો એ બાબત પણ તમે સાથે પુરાવાઓ લેતા આવો. મેહુલભાઈ કઈ રીતે કયા બાબતના ચારિત્ર્યમાં ખરાબ છે, કયું ચારિત્ર્ય મેહુલભાઈનું ખરાબ છે, એના પુરાવાઓ તમે ભેગા કરો, એકત્રિત કરો અને લાવો સમાજની વચ્ચે. બાકી આ અમુક લોકોની ટીમે માય કાગલાની જેમ પીઠ પાછળ ઘા કરી અને પીઠ પાછળ વાતો કરી વોટ્સએપ ગ્રુપને કુરુક્ષેત્રનો અખાડો બનાવી અને મને જે રીતે બદનામ કર્યો, મારી પત્ની, મારી મા, મારા સંતાનો, એ દરેક ઉપર અભદ્ર ભાષામાં, બેહુદી ભાષામાં કોમેન્ટો આપી મને સતત બદનામ કર્યો. અને હવે એમાં તમારું કામ ન ચાલ્યું એટલે તમને બચાવનાર જે ટીમ છે એ ટીમ હવે કાર્યરત થઈ મને બદનામ કરવા માટે થઈને, અને એ ટીમ પણ માય કાંગલાની જેમ જ આવા બિનપાયેદાર આક્ષેપો મૂકે છે. મેહુલભાઈએ સંસ્થાઓના રૂપિયાની ઉચાપત કરી છે, મેહુલભાઈએ સંસ્થાઓના રૂપિયા ખાધા છે. અરે મરદ માણસો તો આવો સામે, તમે કયો એ જગ્યાએ, તમે કયો એ તારીખે, તમે કયો એ સમયે હું એકલો આવીશ અને તમારી
જે 17-18 વ્યક્તિની અમુક લોકોની ટીમ છે અને એ અમુક લોકોને જ બચાવનારી જે બીજી 7-8 વ્યક્તિઓની ટીમ છે, તમે 26-27 લોકો એક બાજુ બેસજો અને બીજી બાજુ હું એકલો બેસીશ. આપો સમાજની વચ્ચે તમે તમારા પુરાવાઓના, તમારા આક્ષેપોના પુરાવાઓ મૂકો. બાકી આવી માય કાંગલા જેવી બાબત હવે રહેવા દો. તમે સમાજના શ્રેષ્ઠી કહેવાઓ છો. કોણ દૂધે ધોયેલું છે સમાજ જાણે છે. મારે કોઈ સમાજમાં સર્વે સર્વા બનવું નથી, સમાજના સુકાની બનવું નથી, સમાજના સુપ્રીમો બનવું નથી. સામાન્ય સમાજ સેવક છું અને મારા રસ્તે હું સમાજ સેવા કરું છું. તમને લોકોને એમ છે કે તમારી વાતો મારા સુધી ના પહોંચતી હોય. આની પહેલાંના વિડીયોમાં પણ એ જ બાબત મેં તમને લોકોને કીધી છે. આ વિડીયોમાં પણ હું તમને લોકોને એ જ વાત જણાવું છું કે તમે જે લોકોને મારા વિરુદ્ધની જે કંઈ પણ બાબતો કહો છો, વાત કહો છો, એ મારા સુધી પહોંચે જ છે. એ જ વ્યક્તિ મને પહોંચાડે છે. એટલે તમે તમારું કદ જોઈ લેજો અને મારું કદ જોઈ લેજો. તમારે 26-27 વ્યક્તિઓને મારા એક માટે થઈને ભેગું થવું પડે છે. અહીંયા તમારું કદ અને મારું કદ મપાઈ જાય છે અને મારે કોઈ તમારી વિરુદ્ધમાં કોઈ જાતના એક્શન લેવા નથી. તમારી વિરુદ્ધમાં હું એક અક્ષર પણ બોલતો નથી. એમાં પણ તમારું કદ મપાઈ જાય છે. મારું ચારિત્ર્ય ખરાબ છે. કઈ રીતે મારું ચારિત્ર્ય ખરાબ છે? તમારા બધાના ચારિત્ર્ય કેવા છે સમાજ જાણે છે, હું પણ જાણું છું. બોલવા ધારું તો હું પણ ઘણું બધું બોલી શકું છું. સંસ્થાઓના રૂપિયાની ઉચાપત કરી છે. એની સાથે સાથે તમે એવા પણ આક્ષેપ કર્યા છે કે મેહુલભાઈએ સમાજમાં કોઈ પણ વ્યક્તિ પાસેથી રૂપિયા લીધા હોય એવું પાછા આપ્યા નથી. અરે એના પણ પુરાવા આપજો સાથે. તમે કઈ વ્યક્તિ પાસેથી મેં કેટલા રૂપિયા લીધા હતા અને મેં એને પાછા આપ્યા છે કે નથી આપ્યા, ને એ વ્યક્તિને પણ તમે સાથે બોલાવજો. જ્યારે તમે આ સંસ્થાઓની તમે પુરાવાઓ લઈને આવો, એ સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ તમે સાથે લાવજો, જેથી કરીને સમાજને ખ્યાલ આવે કે મેહુલભાઈએ ખરેખર કઈ સંસ્થા પાસેથી કેટલા રૂપિયાની ઉચાપત કરેલી છે, કઈ વ્યક્તિના રૂપિયા એમણે લીધા અને એમને પાછા નથી આપેલા. સમાજમાં 98% વર્ગ એને પ્રસંગોપાત ક્યારેક ને ક્યારેક જરૂરિયાત પડતી જ હોય છે, ધંધા માટે, વ્યવસાય માટે, ઘરમાં આવેલી બીમારી માટે, ઘરમાં આવેલા કોઈ પ્રસંગો માટે. તો હાથ ઊંચીના ઉધાર કોઈને કોઈ સગાવાલા પાસેથી, ભાઈ દોસ્તારો પાસેથી વ્યવહાર ચાલતા જ હોય છે અને સમય સંજોગે પાછા દેવાઈ પણ જતા હોય છે. અને 98% વ્યક્તિઓ આ પ્રકારનો વ્યવહાર કરતા જ હોય છે. કોઈને બહુ એવી જરૂરિયાત હોય અને સમાજમાં બીજા કોઈ પાસે હાથ ન લંબાવી શકતો હોય તો એ વ્યક્તિ વ્યાજે પણ લે છે અને કાયદેસરના વ્યાજ ભરી અને પોતાનો પ્રસંગ કે પોતાના વ્યવસાયનો વિકાસ કરી પ્રસંગ પણ પાર પાડી અને રૂપિયા પાછા પણ પરત કરી દેતો હોય છે. બાકી ઘણા લોકો છે એવા કે જેમણે સમાજમાં ફુલેકા ફેરવી દીધેલા છે અને એ લોકો તમારી ટીમમાં જ છે. કરોડો રૂપિયાના ફુલેકા ફેરવી દીધેલા તમારી ટીમમાં માણસો છે, પણ મારા સંસ્કાર એવા નથી, મારા મા બાપે મને એવા સંસ્કાર આપેલા નથી કે હું તમારી વિરુદ્ધની કોઈ પણ આવી વાતો, બોગસ વાતો કરું. સાચી વાતો હું જાણું છું, તેમ છતાં હું સાચી વાતો નથી કરતો. તમારી ટીમના માણસો જે છે એને એના ચારિત્ર્ય કેવા છે, એના પુરાવા મારી પાસે છે, હું બધું જ જાણું છું. પણ હું એવા હલકા સંસ્કારનો નથી, હલકી માનસિકતાનો નથી. માટે આપ સર્વેને હું એક જ વિનંતી કરું છું કે તમને જો તકલીફ છે મારાથી, તો આવો મરદ બનો અને મરદની જેમ હામી છાતીએ બેહો. બાકી આવા માય કાંગલાની જેમ પીઠ પાછળના ઘા કરવાનું રહેવા દો. ઉપર કોઈ એક શક્તિ છે અને એ શક્તિ નહીં છોડે તમને, અને એના પરિણામો આવવાના ચાલુ થયેલા જ છે. તમારી સમગ્ર ટીમમાંથી ઘણા બધા લોકો
પરિણામનો અનુભવ કરવાનું ચાલુ કરી દીધું છે. માટે છેલ્લી વખત હું કહું છું કે આવો સામે મરદ બનો અને પુરાવાઓ લઈ અને આવો અને સમાજની સામે એ પુરાવાઓ મૂકો. એક બાજુ હું એકલો બેસીશ અને એક બાજુ તમે 26-27 જણા બેસજો. બાકી આવી માય કાંગલી વાતો કરવાનું રહેવા દો. જય મુરદાસ.